હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણતા જ હશો કે ભાઈ જીપીએસસી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર છે એની પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓલ્ધો હજી સિલેબસ નથી આવ્યો, પણ પરીક્ષાની જાહેરાત કરી દેવામાં આવી છે. વર્ષ 2023માં આ પરીક્ષા લેવાઈ હતી. તમને બધાને ખ્યાલ હશે જ. યસ, એ સમયે વેકેન્સી 44 જેટલી હતી. આ વખતે ચોથા ભાગની થઈ ગઈ છે, એમ કહો તો ચાલે. 12 જેટલી વેકેન્સી છે. આમ છતાં પણ પોસ્ટ જે છે એ ખરેખર એમ કહી શકાય કે મિકેનિકલ એન્જિનિયરની વાત કરીએ, કેમિકલની વાત કરીએ, ઇલેક્ટ્રિકલની વાત કરીએ, તમને બધાને ખબર જ છે કે તમારી એઈ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આ બધી ભરતીઓ તો આવે જ છે. પણ એમાં પણ એક કદાચ એવી જોબ કે જે કહેવાય ને કે ભાઈ જીપીએસસીમાં કેમ એક ડેપ્યુટી કલેક્ટર વસ્તુ અલગ થઈ ગઈ, અથવા યુપીએસસીમાં આઈએએસ વસ્તુ અલગ થઈ ગઈ, બાકી આઈપીએસ એ નોકરી છે, એનો પણ એક અલગ રૂઆબ છે. તો એમ કહી શકાય કે મેકેનિકલના ફિલ્ડની અંદર ક્લિયર છે, મેકેનિકલ, કેમિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે એ બધા માટે ક્લિયર છે. આ કાઇન્ડ ઓફ એવી જોબ છે, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ઓફિસર. એમ કહી શકાય કે તમારે રોજબરોજની માથાકૂટમાં પડવાનું જ નથી. બંદોબસ્ત આવે, આ આવે તે આવે, બહુ ક્રીમ પબ્લિક સાથે ડીલ કરવાની વસ્તુ જે છે તમારા આખા જીવનમાં રહેશે જો તમે આઈએસએચઓ બની જાઓ છો તો. ક્લિયર છે. જે લોકો મારા સ્ટુડન્ટ બન્યા છે એ આજે મને કહી રહ્યા છે લાસ્ટ ટાઈમ 44 ની ભરતી હતી, બરાબર, 10 છોકરા આપણા પાસ થયા છે. તમ તારે કોઈને માર્ગદર્શન માટે જોતું હોય કેજો. તમ તારે એમને મારે પૂછવાની જરૂર નથી કે ભાઈ હું તારો નંબર દઉં અને બરાબર છે, સીધો નંબર આપીશ, એ ભાઈ વાત કરશે. ક્લિયર? મતલબ તમને જોબ પ્રોફાઇલ કેવી છે એ વસ્તુ કહી રહ્યો છું. આ લેક્ચરની અંદર ક્લિયર છે, આપણે ડિસ્કસ કરીશું કે ભાઈ એક્ઝામની પેટર્ન શું હતી અગાઉ, અને ઘણી બધી બીજી બાબતો છે એને લઈને વાત કરીશું. સિલેબસનું શું છે એ પણ ડિસ્કસ કરીશું સ્ટેપ બાય સ્ટેપ. પણ એની સાથે સાથે તમને ખબર છે કે ભાઈ ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ 1 ની પણ એક ભરતી આવી ગઈ છે કે એમાં 8 વર્ષનો ઓછામાં ઓછો તમારો ટેકનિકલ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોય ત્યારે તમે ડેપ્યુટી ડાયરેક્ટરની પરીક્ષા માટે એલિજિબલ ગણાવો. ક્લાસ 1 પોસ્ટ છે એટલા માટે. પણ અહીંયા હું ડેપ્યુટી ડાયરેક્ટરની કોઈ વાત નથી કરવાનો. અહીંયા આપણે ફોકસ કરીશું ઓનલી અને ઓનલી આઈએસએચઓ ની વાત, અને પછી આપણા કોર્સની પણ કંઈક વાત કરીશું. ઓકે, હું પહેલા જ કહી દઉં છું કે આ વિડીયો મારો કોર્સ માટે છે, એટલે કોઈ એવું ના સમજતા. ક્લિયર છે? હા, ઘણી વખત છોકરાઓ એને રોંગલી પ્રિઝ્યુમ કરતા હોય છે, પણ એનો મિનિંગ એવો નથી કે ખાલી કોર્સની જ વાત કરવાની છે. હું અહીંયા તમને મારા બરાબર છે અનુભવના આધારે એક સેફ ઇનપુટ આપવાનો છું. બરાબર છે? લાસ્ટમાં તમે જોઈ શકશો કે ભાઈ 2023માં જ્યારે મેં આ વસ્તુ ભણાવી હતી, બરાબર છે, એમાં મેં ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ પણ રન કરેલો હતો. ક્લિયર છે? તો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પ્રિલિમ, યસ, ઇન્ટરવ્યુ ગાઈડન્સ, અને એમાં બી પાછળ આગળ જતા ઇન્ટરવ્યુ થયા અને ફાઇનલ રિઝલ્ટ આવ્યું, તો એમાંથી મેં શું સબક લીધો એ ચોક્કસપણે હું તમને અહીંયા કહેવાનો છું. તો પહેલા એક્ઝામના ફોર્મેટની જો વાત કરીએ તો એક્ઝામનું ફોર્મેટ કંઈક જે છે તમને બધાને કદાચ ખ્યાલ હશે જ. બરાબર છે? 300 માર્ક્સનું એમાં બરાબર છે એક્ઝામ છે. પ્રીની વાત કરીએ તો 300 માર્ક્સની પ્રિલિમ છે. ઓકે, ઇન્ટરવ્યુ જે છે 100 માર્ક્સનું છે. ગયા વખતે આ ભરતીમાં ઇન્ટરવ્યુના માર્ક્સને લઈ અને ઘણી બધી વસ્તુઓ બરાબર છે આપણે ખ્યાલ છે જોવા મળે જ છે. બરાબર છે? અને વર્તમાન બરાબર છે જે જીપીએસસી ની બોડી છે એમાં એક સાહેબ છે, એમના દ્વારા જે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે એમાં માર્ક્સમાં વેરિએશન બહુ છે. બરાબર? ખોટી બાબત છે, એ ખોટું છે, એ ખોટું કહેવામાં કોઈ વાંધો નથી. તમે તાર સામે વયાવી જાય તો આપણે ખોટું કહી દઈએ. જે ખોટું છે એને ખોટું કહેવાની હિંમત હોવી જોઈએ આપણામાં. ઓકે, 300 માર્ક્સની પરીક્ષા છે. હવે એકચ્યુઅલીમાં શું થાય છે ખબર છે? આ પરીક્ષા વિવાદમાં આવી રહી હતી, બીજી બધી ઘણી ભરતીઓ પણ વિવાદમાં આવે છે. હવે કેવું છે, આ 300 માર્ક્સમાંથી તમે જેટલા માર્ક્સ લાવો છો, ક્લિયર છે, એના 1/6 થઈ જાય છે. લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ બરાબર 300 માંથી 180 માર્ક્સ લાવે છે, તો 180 ડિવાઇડેડ બાય 6 વેઇટેજ લેવાનું છે, ગુણભાર. 180 ના 30 થયા એટલે કેટલા થયા? તો 30 માર્ક્સ. ઓકે, હા. પછી ઇન્ટરવ્યુમાં, તો ઇન્ટરવ્યુમાં તમારા જે માર્ક્સ આવશે
ક્લિયર છે, એના તમારે 1.5 થઈ જશે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આઉટ ઓફ 100 માર્ક્સ કોઈ વ્યક્તિ જે છે યસ એ સમજવા માટે 80 માર્ક્સ લાવે છે, તો 80 ના હાફ કેટલા થશે? 40 માર્ક્સ. તો ટોટલ કેટલા થયા? આ 70 માર્ક્સ જે છે, યસ આ પછી તમારું મેરિટ થાય. આમાંથી 100 આ ટોટલ આના બરાબર છે, 300 ના 6 કરો એટલે 300 ભાગ્યા 6 કરો એટલે 50 થશે. ઈ 50 માંથી તમારા 30 થયા. આ તો 100 એ 100 જ છે, તો 100 માંથી અગેન 1.5 કરો એટલે બીજા 50 થયા. તો અહીંના 50 અહીંના 50 એમાંથી કેટલા આવ્યા એ રીજબ તમારું મેરિટ. એટલે આ 70 માંથી તમારા સોરી 100 માંથી 70 ગણાય. વેઇટેજ છે, બીજું કશું નથી. આને ડિવાઇડેડ બાય 6, આને ડિવાઇડેડ બાય 2. 300 ના ભાગ્યા 6 કરશો એટલે કેટલા આવે? તો કે 50, તો એના 50. 100 ના ડિવાઇડેડ બાય 2 કરો એટલે 50, તો એ 50 + 100 ક્લિયર, એમાંથી મેરિટ બને. આ બધાને ખબર છે. 80 90 આપવામાં આવે છે. મતલબ હું તો એવું માનું છું કોઈ વ્યક્તિને તમે 90 92 આપી દો, ઇટ મીન્સ કે એ એક્સેલન્સીની બાબતમાં, એ પર્સનલ એ વ્યક્તિના વ્યક્તિત્વની બાબતમાં, એના ગુણની બાબતમાં બધી જગ્યાએ યુટમોસ્ટ છે, એમ સ્ટેન્ડ્સ એટ ધ પિનેકલ, સૌથી સર્વોચ્ચ ઊંચાઈએ છે. જ્ઞાન સર્વોપરી છે, એનું વ્યક્તિત્વ સર્વોપરી છે, એના સંસ્કાર સર્વોપરી છે, એના લક્ષણો. તો પછી હવે કોઈ દિવસ કોઈ વ્યક્તિને 90 માર્ક આપ્યા હોય, બરાબર છે, જે તે સાહેબે, બરાબર છે, મને નામ કહેવામાં વાંધો નથી, બરાબર છે, પણ છતાંય આપણે એવું નથી કહેતા કારણ કે જીપીએસસી જાહેર નથી કરતું એટલા માટે, પણ ખબર બધાને છે. તો હવે માનો કે કોઈ વ્યક્તિને ઇન્ટરવ્યુમાં 100 માંથી 90 માર્ક્સ મળ્યા, અથવા તો ચલો 85 90 92 જેટલા વોટેવર જે આવે છે એ મુજબ મળ્યા, ઇટ મીન્સ કે ભવિષ્યમાં કોઈ દી કરપ્શન જ નહીં કરે. ભવિષ્યમાં બરાબર છે એનું પરફોર્મન્સ સૌથી સારામાં સારું રહેશે. તમે ઇન્ટરવ્યુમાં કીધું મતલબ માર્ક આપ્યા છે, એનો મિનિંગ તો આવો થાય ને કે ક્યાંથી કોઈ દિવસ કરપ્શન નહીં કરે, કામમાં એની એફિશિયન્સી એટલી સારી રહેશે કે એના ટેબલ ઉપર કોઈ ફાઇલ પેન્ડિંગ જ નહીં થાય. અને જો થાય તો અમને પૂછવાનું, ભાઈ તમે એટલા માર્ક કેમ દીધા હતા? તમે દીધા છે ભાઈ, ક્લિયર. એની ટીકા નથી કરવી આપણે, બરાબર છે, આપણે આપણું કામ તરફ આગળ વધીએ. ઓકે, તો એક્ઝામનું ફોર્મેટ આ પ્રકારનું છે, તમને બધાને ખ્યાલ હશે. ઓકે, જસ્ટ અ મિનિટ. ઓકે, હવે આપણે પ્રી એક્ઝામની વાત કરીએ. પહેલા આઈએસએચઓ પ્રિલિમ. પ્રી 300 માર્ક્સ. ઓકે, આ તો આપણને ખબર છે. હવે એમાં એવું છે એકચ્યુઅલીમાં 3 ફાટા પડતા હતા 2023 ની જે પદ્ધતિ છે એ મુજબ. 2023 ના સિલેબસ અનુસાર અત્યારે તો હજી આવ્યું નથી, પણ કદાચ પોસિબિલિટી આ જ રહેશે, હું એવું માનું છું. પછી તો રામને ખબર. ઓકે, તો એમાં 3 પાર્ટ પડતા હતા. જીએસ 100 માર્ક્સ નું, પછી તમારું આવે છે ટેકનિકલ એ 100 માર્ક્સ નું, અને પછી આવે છે એક્ટ એન્ડ રૂલ્સ. યસ, આ 100 માર્ક્સ નું, એટલે ટોટલ 300 માર્ક્સ થઈ ગયા. અગેન મારે પહેલા કેવું જોઈતું હતું, આઈએસએચઓ માટે એલિજિબલ કોણ છે? મેકેનિકલ, કેમિકલ અને ઇલેક્ટ્રિકલમાં, બરાબર છે, જેને બેચલર કર્યું હોય એ લોકો આ પરીક્ષા માટે એલિજિબલ છે. તો આ 300 માર્ક્સ માંથી એક જ પેપર આવશે. પણ હવે તો તમને ખબર છે કે ભાઈ આ સાહેબ આવ્યા પછી બધાને કે આ પેપર કોમન થઈ ગયું છે ટેકનિકલ ભરતીઓમાં ને એમાં બધામાં, બરાબર છે. અગેન એ મૂર્ખતાથી ઓછું કાંઈ નથી. મૂર્ખતા, હું બહુ જવાબદારીપૂર્વક શબ્દ બોલું છું. ઇલેક્ટ્રિકલ વાળો છે એને જીએસ નું કોમન પેપર, મિકેનિકલ વાળો છે એને કોમન પેપર, સમજવા માટે સિવિલ વાળો છે એને કોમન પેપર, પછી બીજી બધી કંઈક બીજી ભરતીઓ છે નાની મોટી, એના બધા માટે આ કોમન પેપર જીએસ નું. હવે સમજો, મિકેનિકલ વાળો વ્યક્તિ છે, બરાબર છે, મિકેનિકલમાં સમજવા માટે ઇરિગેશનમાં મિકેનિકલમાં જાય છે. ઓકે, સામે સિવિલમાં, બરાબર છે, આરએનબી વાળો છે. આ બધાને પેપર કોમન છે. તો પછી આરએનબી વાળો છે, આ જીએસ નો પોર્શન શું કામ જ નાખ્યો હતો? ટેકનિકલ ભરતીઓમાં જીએસ દાખલ કરવાનું પાછળનું રીઝન શું છે કે સરકારની જે તે ક્ષેત્રની નીતિઓ છે એને વ્યક્તિ સારી રીતે સમજી શકે, અને એ સમજશે તો જ આગળ જતા વિભાગમાં પ્રોપર કામગીરી કરી શકે, ખ્યાલ આવે. યસ,
ઇરિગેશન વાળો છે તો એને સરકારની જે ઇરિગેશનને લગતી સિંચાઈને લગતી યોજનાઓ છે એના ઉપર જાણકારી હોવી જોઈએ. યસ, પણ માનો કે કોઈ વ્યક્તિ સમજવા માટે એન્વાયરમેન્ટને લગતી બાબતોમાં ભરતી આવી છે સમજવા માટે, તો એના માટે જે એન્વાયરમેન્ટને લગતી બાબતો છે, સરકારની પર્યાવરણ લક્ષી વિવિધ યોજનાઓ છે, અલગ અલગ કન્વેન્શન છે, યસ એક્ટ છે, બાયોડાયવર્સિટી એક્ટ છે, એ બધાની વસ્તુ એને ખબર હોવી જોઈએ કે જે આગળ જતા એને ડીલ કરવાની થશે. યસ, ઇલેક્ટ્રિકલ વાળો છે તો યસ એને એ પ્રકારે કામગીરી કરવાની થશે, એનું ક્ષેત્ર અલગ આવશે. યસ, એને મોર ઓર લેસ મેક ઇન ઇન્ડિયા સાથે ડીલ કરવાનું થશે. એ પ્રકારની યોજનાઓ. માનો કે આરએનબી વાળા છે તો એને સડક પરિવહન વિભાગની જે સરકારની યોજનાઓ છે એના તરફ વધારે ઝુકાવ. આ તો બધાનું કોમન પેપર કરી દીધું. તો એમને અત્યાર સુધીના જેટલા ચેરમેનો આવ્યા એ બધા મૂર્ખા હતા એમ? હા, ખોટું હોય તો કયો તમ તાર, મારો વિડીયો જાય તો મને કોઈ બીક નથી હવે. ક્લિયર છે? કહેવાનો મતલબ આ છે કે એક પેપર નથી કાઢી શકતા તમે. એક પેપર કાઢવાના બરાબર આળસે આ બધાનું તમે કોમન જીએસ કરીને બેઠા છો. ઇનોવેશન હોવું જોઈએ. આઈ એમ નોટ ડિનાઇંગ ધ ફેક્ટ ધેટ બરાબર છે ઇનોવેશન મસ્ટ નોટ બી પ્રમોટેડ. હું એવું નથી કહેવા માંગતો, ઇનોવેશન પ્રમોટ થવું જોઈએ, કોઈ વાંધો નહીં, બટ ઇનોવેશનમાં કામચોરી દેખાવી ના જોઈએ. પેલા કેવું હતું, ઇલેક્ટ્રિકલની પરીક્ષા માટેનું આખું પેપર કોમન. હવે તો બરાબર છે અમુક લોકોને જીએસ નું પેપર પેલા છે, અમુક લોકોને ટેકનિકલ પછી જીએસ નું પેપર છે. આ શું છે ભાઈ બધું? કામચોરી સરકારમાં જ્યાં સુધી આ પ્રકારની કામચોરી રહેશે ને ત્યાં સુધી પ્રજાનું કલ્યાણ થઈ રહ્યું, માની જાઓ તમે. ખોટું હોય તો કહો, બરાબર છે, હું ડિબેટ કરવા તૈયાર છું, અને હું ખોટો હોઈશ ડિબેટ ને અંતે સાબિત થાવ તો હું માફી માંગી લઈશ. પણ તમે કઈક તર્ક તો આપો ને કે આવું કરો. વોટ ઇઝ ધ રેશનલ બિહાઇન્ડ, બરાબર છે, આ સિસ્ટમ જે ઇમ્પ્લિમેન્ટ કરવા પાછળનું તર્ક શું છે હજી કોઈ નથી ખબર પડતી. બરાબર છે. હાલે કદાચ કોઈ એમ કહેતું હોય કે સાહેબ તમને ખબર નથી પડતી એટલે તમે ભણાવો છો અને ઓલા સાહેબને ખબર પડે છે એટલે ત્યાં ગયા છે, બરાબર છે, તો એકવાર થઈ જાય આમ અમે બીજું શું હોય, બરાબર, પબ્લિક પ્લેટફોર્મ પર ડિસ્કસ કરીશું, બરાબર છે. અને હું એ સાહેબની ઈમાનદારી ઉપર કોઈ સવાલ નથી ઉઠાવી રહ્યો, બરાબર છે. એમનું જે ભૂતકાળનું એક સારા અધિકારી તરીકેનું કેરિયર હતું એમના ઉપર હું કોઈ જ ક્વેશ્ચન નથી ઉઠાવી રહ્યો. એ ઇમ્પેકેબલ છે, એમાં કોઈ જ ખામી નથી, કોઈ જ ત્રુટિ નથી. હું બહુ વિનમ્રતા સાથે આ કહીશ અને આદર સાથે કહેવા માંગુ છું. બટ તમારી જે ભૂમિકા બદલાઈને પછી તમે આખા મતલબ ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેબલ, બરાબર છે. યસ, અને સરકારને કદાચ ખબર હશે ને તો એ સરકાર કઈ કરી શકે એમ નથી, કારણ કે રાષ્ટ્રપતિ જ એમને હટાવી શકે પદ પરથી હટાવવા હોય તો. રાષ્ટ્રપતિ હટાવે તો કારણ જોઈએ પ્રોપર. ચલો આપણે બીજી કોઈ વાત નથી કરતા, આપણે મૂળ પાછા આપણા પોર્શન પર આવી જઈએ. તો 300 માર્ક્સનો તમારો આ રીતનો પોર્શન છે. ઓકે, જીએસ નો સિલેબસ બધાનો કોમન છે, તમને ખબર જ છે, બરાબર છે. ટેકનિકલ નો સિલેબસ બરાબર છે આવશે, જલ્દીથી આવે એવી આશા રાખીએ, બરાબર છે. અને એક્ટન રૂલ નો સિલેબસ જે છે બરાબર એ પણ હજી સિલેબસ આવ્યો નથી. પણ 2023 નો જો તમે સિલેબસ જોશો, ક્લિયર છે, તો શું છે 2023 નો પાછું 2023 માં સિલેબસ અપડેટ થયો હતો, નલિન કાકા હતા ત્યારે. હવે તો નલિન કાકા કહેતા હશે કે મારી યાદ આવે છે ને, બરાબર છે. યસ, એટલી તેમને લેવલ મેન્ટેન કર્યું હતું, બરાબર છે, કઈ લાંબી હળી નહોતી કરી, બરાબર છે. આ તમારો જીએસ નો સિલેબસ હતો, આ વખતે ચેન્જ થઈ ગયો છે. ઓકે, આ જે 100 માર્ક્સ નું ટેકનિકલ હતું એમાં આ બધું હતું, એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ, એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ સ્ટડીઝ, મેથેમેટિક્સ, હેઝાર્ડ આઇડેન્ટિફિકેશન, રિસ્ક એસેસમેન્ટ, બરાબર છે, ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ. મને ટેકનિકલમાં કેટલું આવે છે નથી ખબર, મારું કામ એક્ટ એન્ડ રૂલ નું છે. તો આ ટોટલ બરાબર છે 13 કે 14 એક્ટ હતા, બધું ભેગું થઈને 13 જો છે ને, નિયમો અને કાયદાઓ. ઓકે, જો ફેક્ટરી એક્ટ એન્ડ ગુજરાત ફેક્ટરી રૂલ્સ, ધ કોડ ઓન વેજીસ, ધ એમ્પ્લોયઝ કમ્પેન્સેશન એક્ટ, બરાબર છે, ગુજરાત પેમેન્ટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સ ટુ વર્કમેન એક્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એન્ડ રૂલ મેડ અંડર ઇટ, મેટર્નિટી બેનિફિટ એક્ટ,
ગુજરાત ફિઝિકલી હેન્ડીકેપ્ડ પર્સન એક્ટ, લેબર વેર, ટોટલ આ ગણીએ તો 13 કાયદાઓ હતા. હવે આ વખતનો સિલેબસ હજી કાંઈ બદલો મતલબ આવ્યો નથી, તો આપણને એ તો નહીં ખબર પડે કે ભાઈ સિલેબસમાં શું છે. હવે 2023માં જ મેં કીધું એમ કે સિલેબસ અપડેટ થયો હતો, તો ચાન્સીસ બહુ ઓછા છે કે આ લોકો સિલેબસ હવે બદલે. કારણ કે 2016-17માં જે ભરતી હતી ત્યારનો સિલેબસ ડિફરન્ટ હતો, 23માં બદલાયો, તો 23માં બદલ્યો ને પછી 26માં જ પાછો બદલે તો પછી એમની મરજી ભાઈ. અત્યારે તો એ લોકો છે કઈ કહી તો હકાય એમ છે નહીં, પણ આપણે એવું ધારી લઈએ છીએ અહીંયા કે 2023નો જે સિલેબસ હતો એ જ અહીંયા શક્યતા દેખાય છે. જીએસ નું પેપર તો છે તમને ખબર જ છે, તો એ તો ખરું જ. તો ટેકનિકલ પણ અને એક્ટ એન્ડ રૂલ પણ આ જ પ્રકારનું હશે એવું આપણે માની લઈએ છીએ. ઓકે, તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ એક્ટ એન્ડ રૂલ્સ નવા સિલેબસમાં જો કદાચ બદલે તો આવશે કે નહીં? જો ભાઈ એક્ટ એન્ડ રૂલ્સ તો આવવાનું જ છે. તાજેતરમાં જે ડેપ્યુટી ડાયરેક્ટરની પરીક્ષા છે એનો સિલેબસ આવી ગયો છે, એમાં એક્ટ એન્ડ રૂલ્સ જે છે એ અપડેટ કરીને નાખી દીધું છે. યસ, હા, તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે ડેપ્યુટી ડાયરેક્ટરનો સિલેબસ. યસ, એમાં એક્ટ એન્ડ રૂલ પણ એડ થયું છે, તો અહીંયા તો ચાન્સીસ પૂરેપૂરા છે. યસ, હવે પ્રશ્ન એ થાય એક્ટ એન્ડ રૂલ આવશે તો નવો સિલેબસ શું હશે? તો ડેપ્યુટી ડાયરેક્ટરનો સિલેબસ જે છે એ આસિસ્ટન્ટ ડાયરેક્ટરની જો સિલેબસ હતો 2024-25માં ભરતી આવી હતી એ જ હતો, એ જ રાખવામાં આવ્યો છે અત્યારે ડેપ્યુટી ડાયરેક્ટરમાં. એક્ટ એન્ડ રૂલ્સની વાત કરું તો એક્ટ એન્ડ રૂલ આપણે ભૂલી જાઓ ડેપ્યુટી ડાયરેક્ટરમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરમાં શું છે, બરાબર છે, બટ મોર ઓર લેસ કેટલાક કાયદાઓ જે છે એ કોમન રહેવાના જ છે. અને કયા કયા રહેશે તો કે ભાઈ તમારો ફેક્ટરી એક્ટ જે છે, બરાબર છે, એ બધી વસ્તુઓ એમને સિલેબસમાં લખી છે. હવે તમને એક બીજી વાત કહું, હું જવાબદારી સાથે કહેવા જઈ રહ્યો છું. ડેપ્યુટી ડાયરેક્ટરનો સિલેબસ હમણાં 10-15 દિવસ પહેલા આવ્યો છે, ક્લાસ 1 ની પરીક્ષા છે. ડેપ્યુટી ડાયરેક્ટરનો સિલેબસ બરાબર છે હમણાં જ આવ્યો છે. અને હવે એમની મૂર્ખતાની વાત કરીએ તો સિલેબસની અંદર ફેક્ટરી એક્ટ અને ગુજરાત ફેક્ટરી રૂલ્સ છે. એ જ એક્ટની અંદર બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ છે. એ જ સિલેબસની અંદર કોન્ટ્રેક્ચ્યુઅલ લેબર એક્ટ છે, બરાબર છે. પેલા 4 લેબર કોડ ભારત સરકારે લાગુ કર્યા ને, યસ, બિહારની ચૂંટણી પછી રાષ્ટ્રપતિએ સહી કરીને ઇમ્પ્લિમેન્ટ થઈ ગયા. જેવા પેલા 4 લેબર કોડ આવ્યા ને એટલે ફેક્ટરી એક્ટ અને એની હેઠળના નિયમો, કોન્ટ્રેક્ચ્યુઅલ લેબર એક્ટ એની હેઠળના નિયમો, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ એની હેઠળના નિયમો, આ બધુંય રિપીલ થઈ ગયું છે, રદ થઈ ગયું છે. તો પેલા 4 નવા કોડ હું કામ એને બનાવ્યા? ભારતમાં લેબરને લગતા 44 જેટલા કાયદાઓ હતા એને તર્કસંગત કરીને આધુનિકીકરણ કરીને 4 જ કાયદા બનાવી દીધા સરકારે. અને જેવા 4 કાયદા લાગુ થયા એટલે બધા ફેક્ટરી એક્ટ, બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર એક્ટ, કોન્ટ્રેક્ચ્યુઅલ લેબર એક્ટ, આ બધું નીકળી ગયું છે. મેટર્નિટી બેનિફિટ એક્ટ, એની જગ્યાએ પેલા નવા કોડ છે. પણ છતાંય આ લોકોએ બરાબર એમની મૂર્ખતા જુઓ, બરાબર છે, મૂક્યું છે. તો શું કરવાનું હવે? જે ફેક્ટરી એક્ટ ભારત સરકારે રદ કરી દીધો છે, રિપીલ, રાષ્ટ્રપતિની સહી થઈ ગઈ છે, એ લોકોએ બરાબર છે હજી આ નવા સિલેબસમાં, આ 15 દી પહેલાના સિલેબસમાં નાખ્યો છે. લાવ થોડીક તો શરમ કરો, થોડીક તો. એમ બે હાથ જોડીને વિનંતી છે. ભારત સરકાર ખુદ કહી રહી છે દુનિયાના ઇન્વેસ્ટરોને કે આવો અમે અમારા લેબર કોડ બદલી નાખ્યા છે. અને હા, જે ઇન્વેસ્ટરો મને ડીલ કરવાના છે એ અધિકારીઓની જે પરીક્ષા લેવાય છે એમાં હજી જ જૂના કાયદા ભણાવો છો તમે. એટલે થોડુંક તો માપ રાખો, તમને કોઈ કહેવા વાળું નથી. ચેક કરો સિલેબસ, હું તમને કહું છું ને, ચેક કરજો, ખ્યાલ આવી જશે તમને લોકોને. તો નવા એક્ટ એન્ડ રૂલ્સ ની અંદર સિલેબસ શું રહેશે? તો અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે એક વાર તો એમને મૂર્ખતા કરી છે, બીજી વાર પણ એમની મૂર્ખતાનું પ્રદર્શન કરશે અને જૂના કાયદાઓ હશે એ જ રહેવાના છે. બાકી હોવું ના જોઈએ. ભારત સરકારે ખુદે કીધું છે, હું ખોટું બોલું બરાબર તો મારી ઉપર કેસ કરી દેજો, અને હું આમાં ખોટો સાબિત થાવ તો જીપીએસસી માં હું આખી જિંદગી જી કેમ કરવાનું મારે કામગીરી. એમ કે હાલો આ બધું સાફ સફાઈ કરી નાખો, હાલો કરી નાખીએ. ઈ એમ કે જાવ આ કુરિયર કરી આવો, હાલ આવો કરી આવીએ. આ ભણતર ભણાવવાનું મૂકી દેવું છે આપણે, જો ઈ થાય ને તો. એટલે એક્ટ એન્ડ રૂલમાં અત્યારે હું અહીંયા એવું માની રહ્યો છું કે જૂનો સિલેબસ જે છે એ જ આ લોકો રિપીટ કરશે, કારણ કે આમનામાં એ છે નહીં. યસ,
હવે જીપીએસસી આગળ વિભાગ ઉપર દોડ દેશે કે ભાઈ અમારો સિલેબસ તો અમે તો વિભાગ પાસેથી સિલેબસ મંગાવતા હોય છે, એ વિભાગ જે છે જે સિલેબસ આપે એ અમે અપલોડ કરી દેતા હોય છે. તો બીઇંગ અ કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટી ક્લિયર છે, ડોન્ટ યુ ઓર વુડન્ટ યુ મતલબ કહી શકાય કે એના માટે શબ્દ sufficient gatekeeping, you guys must have applied મતલબ અપ્લાઈડ ગુજરાતી શું થશે એક્ઝેક્ટ મારી પાસે મતલબ દિમાગ તો દોડાવું તું ને. યસ, અગેન કહી રહ્યો છું કે હું અહીંયા બરાબર છે જે વાસ્તવિકતા છે એનાથી તમને અવગત કરાવી રહ્યો છું, અને આ વાસ્તવિકતા છે. જો તમે 10 દિવસ પહેલા જ સિલેબસ આવ્યો છે, મારી આગળ છે પણ ખરા પીડીએફ ની અંદર. આ સિલેબસ અને આ સિલેબસના કાયદા શું કરવાનું પણ છે તો છે. તો હવે વાત એ થાય કે ભાઈ એક્ટ એન્ડ રૂલ નો પોર્શન તો રાખશે જ, ન રાખે તો વધારે સારું. આપણે તેમ કહીએ તમારે હાવ જૂના જ કાયદા ભણાવે એના કરતા તો રહેવા દો ને ભાઈ. પરીક્ષા શું કામ લ્યો છો, કોન્ટ્રાક્ટ ઉપર હાલ દો. તો એક્ટ એન્ડ રૂલ ના સિલેબસમાં બરાબર છે 2023 વાળો રહે તેવી સંભાવના દેખાય છે. બરાબર છે. we safely assume that they will repeat their મૂર્ખામી. બરાબર, they will repeat their foolishness, they will again reiterate, they will again manifest their foolishness by incorporating legislations which have been repealed with the enactment of 4 labor codes, and they all have been assented by the President of India and also notified by the President of India with respect to implementation. Okay, તો હવે આપણો જે કોર્સ છે એની વાત કરીએ પહેલા આપણું પણ થોડીક આપણું ટ્રેક રેકોર્ડ બતાવી દઈએ કે ભાઈ જીપીએસસી દ્વારા વિવિધ જે પરીક્ષાઓ લેવાય છે ને એમાં એક્ટ એન્ડ રૂલ્સ પૂછાય છે, એમાં આપણે 2 પાના વચ્ચે હોય ને બધું ભણાવીએ છીએ. અને બહુ ગર્વ સાથે ને વિનમ્રતા સાથે કહી શકીએ છીએ કે 2021 માં જ્યારે વિઝનરી મેન દાસા સાહેબ હતા ત્યારે આઈએમવી આરટીઓ ની પરીક્ષા છે એમાં 75 માંથી 58 માર્ક્સ હતા. મેં પ્રૂફ આપ્યા છે, હમણાં આપી દઉં તમને, પાછા બતાવી દઉં. 75 માંથી 62 એઆઈએમવી માં. 2023 ની જે આઈએસએચઓ અને ડેપ્યુટી ડાયરેક્ટરની ભરતી આવી હતી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટની ક્લાસ 1, 93 માંથી 89 ક્વેશ્ચન. બરાબર છે. આઈએસએચઓ ની જે ભરતી હતી, યસ, એની અંદર ભાઈએ ટાઈપિંગ મિસ્ટેક કરી છે. આઈએસએચઓ ની ભરતીમાં હું ગર્વ સાથે કહી શકું 95 આઉટ ઓફ 100. અમે પ્રૂફ સાથે આપ્યું છે, હમણાં બતાવી દઉં. બરાબર છે. પછી ટીડીઓ ની એક્ઝામ લેવાની હતી, 53 માંથી 52, આનાય પ્રૂફ આપી દીધા છે. 2025 માં એઆઈએમવી આવી 75 માંથી 64, જીપીસીબી 2025 માં આવી 44 માંથી 44 ક્વેશ્ચન એક્ટ એન્ડ રૂલ્સ ના. 2 પાનાની વચ્ચે જે છે એ બધું ભણાવવું છે, અને માટે જ આ ગર્વથી કહી રહ્યો છું. બાકી તો એમ કે સાહેબ તમારા કઈક સેટિંગ હશે ને આમ છે ને તેમ છે. હું તો એમ કહું છું મન પૂરી દો તમ તારે જાઓ. બરાબર છે. એક મને હું મારા ઘરે જ રાખી દો કે ભાઈ તમારા ઘરની બહાર નહીં નીકળો, તમારે કોઈનો ફોન નહીં વાપરવાનો, તમારા બા બાપુ જયારે વાત કરવી હોય કરી લેવાની, હાલો ઠીક છે. હું ભણાવું જોઈ લેવાનું, બીજું શું હોય. બરાબર છે. પૂછશે તો 2 પાનાની વચ્ચેથી જ ને, કાયદામાંથી જ પૂછશે ને, કાયદાની બહારથી તો સવાલ નહીં પૂછી શકે. અને કાયદાની બહારથી પૂછશે તો ઈ લોકો બંધાયેલા છે. યસ, હા. અને કદાચ ઘણા બધા લોકો એવું કહેતા હશે કે સાહેબ આમાં સરકારને દોષ. ભાઈ સરકારનું કામગીરી બહુ વિશાળ છે, નો ડાઉટ. સરકારે એવા માણસોને ઇન્સ્ટ્રક્શન આપવી જોઈએ કે ભાઈ તમે પેપર અઘરું કાઢો. આ 2 દી પહેલા એએમસી નું કાઢ્યું છે, 90 માંથી 86 ક્વેશ્ચન કવર થયા છે કોર્સમાંથી. હજી પ્રૂફ એટલા માટે નથી આપ્યું કે એમાં ફાઇનલ આન્સર કી આવવાની બાકી છે, અને પ્રોવિઝનલ આન્સર કી માં આપણે ધબધબાટી બોલાવી દીધી છે. ગઈકાલનો આ છેલ્લો આ વિડીયો હોય ને એની નીચેનો જ વિડીયો છે, જોઈ લેતો તમે તારે. બરાબર છે. તો આ એએમસી માં 90 માંથી 86. તો આપણું આ કાયદાનું બરાબર છે વિગત છે આપણી. અને હવે આપણા કોર્સની ડિટેલ. બરાબર છે. કોર્સની અંદર
ISHO નો આપણો આ કોર્સ છે, ક્લિયર છે. 26 જૂન સુધી તમને બરાબર છે 5000 માં મળશે, 50% ડિસ્કાઉન્ટ, 10,000 રૂપિયા કિંમત છે, બરાબર છે, 5000 રૂપિયા મળશે. આપણી જે એપ્લિકેશન છે એનું નામ છે સહસ્ત્ર IAS. પ્લે સ્ટોરમાં અવેલેબલ છે અને iOS માં ઉપયોગ કરતા હો, બરાબર છે, એપલ વાળા પ્રીમિયમ લોકો, તો એ લોકો માય ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ક્લાસ પ્લસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરશે અને ઓર્ગેનાઇઝેશન કોડ નાખવાનું કહે તો એમાં તમારે નાખવાનો છે TVNIC. આ આપણો ઓર્ગેનાઇઝેશન કોડ છે. T ફોર તમિલનાડુ, V ફોર વિજય, N ફોર નેશનલ, I ફોર ઇન્ફોર્મેશન, C ફોર બરાબર છે સેન્ટર. TVNIC કોડ નાખવાનો છે. તમે ઓકે મોબાઈલ નંબર નાખશો, બાકી કોમન છે બધામાં. એપ્લિકેશન ખુલી જાય એટલે મોબાઈલ નંબર નાખવાનો, મોબાઈલ નંબર નાખો એટલે ઓટીપી આવશે. ઓટીપી નાખ્યા પછી તમને તમારું નામ અને ઈમેલ આઈડી નાખવાનું કહેશે. ત્યાં તમારે માત્ર તમારું નામ જ નાખવાનું છે, ઈમેલ આઈડી નથી નાખવાનું. પ્રાઇવસીના રીઝનથી આપણે ઈમેલ આઈડી સ્ટુડન્ટનું લેતા જ નથી, કોઈ જ એટલે કોઈ જ વસ્તુ નહીં, બરાબર છે. યસ, કારણ કે ડેટા સિક્યુરિટી પણ ઇમ્પોર્ટન્ટ છે. તો સિમ્પલ વસ્તુ, બરાબર છે, મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી આવશે. પછી તમને શું નાખવાનું કહેશે? નામ અને ઈમેલ આઈડી નાખવાનું કહેશે. નામ એન્ડ ઈમેલ નાખવાનું કહેશે. ત્યારે તમારે શું કરવાનું છે? માત્ર નામ જ નાખવાનું છે, માત્ર નામ જ નાખવાનું. ઈમેલ દાખલ કરવું નહીં. ઈમેલ આઈડી આપણે લેતા જ નથી, કોઈ એટલે કોઈ સ્ટુડન્ટ. તો આ આપણો કોર્સ છે, આ મારો ટ્રેક રેકોર્ડ છે, જોઈ લો, અહીંયા સુધારી દીધું છે. મારા ભાઈની ભૂલ હશે, બરાબર છે, આ જોઈ લો. અને 2 દિવસ પહેલા જ હજી 14 તારીખે, આ 14 જૂને AMC ની પરીક્ષા લેવાની. 90 માર્ક્સના એક્ટ એન્ડ રૂલ હતા, એની અંદર ટોટલ 60 માર્ક્સનો ફૂડ સેફ્ટી એક્ટ, 30 માર્ક્સનો GPMC એક્ટ, બરાબર છે, 86 માર્ક્સનું કવર થયું છે. અને એના પહેલા લેક્ચરોમાં 2 મહિના 3 મહિના પહેલા જ્યારે જાહેરાત કરી હતી ત્યારે કીધું હતું 90 માંથી 85 નું કવર થઈ જશે. કારણ કે આ GPMC એક્ટ છે, આટલો જાડો આખો બનાવ્યો હતો. આપણે તો આ જ ભણાવવાનું છે સીધું, કાનૂની બાબત. પછી શું ચિંતા છે? અને મારા લેક્ચરની હું એક ગેરંટી આપું છું, મારા લેક્ચરમાં તમને બરાબર છે કાંઈ જ વસ્તુ કંટાળો નહીં આવે. ઓકે, હવે રહી વાત કે સાહેબ આ કોર્સમાં જે કંઈ પણ સિલેબસ આવશે તો એના વિડીયો છે એ 2023 વાળા જ છે, હું સ્પષ્ટ કહી દઉં છું. કારણ કે સુધાર નથી થયો. ફેક્ટરી એક્ટની અંદર સુધાર થયો છે, એ છેલ્લે સુધાર થયો અને એ એક લેક્ચરનું કામ છે, તો એ એક લેક્ચર એડ થઈ જશે. ગુજરાત ફેક્ટરી રૂલ્સ છે, તો ગયા વખતે એમાં આપણે બરાબર 23 માં એને ભણાવ્યા નહોતા, એની હેન્ડ નોટ્સ આપી દીધી હતી. આ વખતે એ સેમ હેન્ડ નોટ્સ નહીં આપવું, બદલાવીને આપવી પડશે, કારણ કે કેટલોક ફેરફાર થયો છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક જ બદલાયો છે, જે તમારા સિલેબસમાં હતો 23 માં. આમ તો કઈ કામનો નથી, પણ છતાંય નાખ્યો છે એ લોકોએ, બરાબર છે. તો યસ, જો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જે છે એ આપણે ભણવાનું થશે તો એને આપણે ફરીથી ભણવો પડશે. બાકી કોઈ જ બીજા કાયદામાં ફેરફાર નથી થયો, કોઈ એટલે કોઈ જ કાયદામાં. આ જે તમારી સામે લખેલા છે, બરાબર છે, મેં કીધું એમ, અને ફેક્ટરી એક્ટમાં જે બદલાવ થયો ને કેન્દ્ર સરકારનો નથી. એ ગુજરાત સરકારે 2025 માં એક વટહુકમ લાવી અને મહિલાઓને પણ રાત્રે કામ કરી શકે એ પ્રકારની જોગવાઈઓ, પ્રોગ્રેસિવ વસ્તુ થઈ છે, તો એ વસ્તુ આપણે એડ. બાકી કોડ ઓન વેજીસ તો નવો છે. એમ્પ્લોય કમ્પેન્સેશન એક્ટ જે છે, બરાબર છે, યસ, સૌથી ડેન્જર એક્ટ પણ સૌથી સહેલો. આપણા છોકરાઓને મેં 2023 માં ભણાવ્યો તે કીધું તમને આ સવાલ આવશે ને આ પ્રકારે મેથેમેટિક્સ વાળો ક્વેશ્ચન પૂછશે અને પૂછ્યો તો ઓકે. હવે તમને એમ થતું હશે કે સાહેબ તમે આ બધી વાતો તો કરી, પેલા પ્રૂફ તો બતાવો. કાંઈ વાંધો નહીં ભાઈ, બતાવી દઈએ, એમાં હું ક્યાં મોટી વસ્તુ છે. પ્રૂફનું આખું સક્સેસ પ્રૂફનું આપણું ફોલ્ડર છે, જુઓ. STI માં, GPSC 1-2 માં, બરાબર, RTO અને ISHO એક્ઝામ્સ. હા, આ આખી PDF આપણી આ ટેલિગ્રામ લિંક, આપણી ટેલિગ્રામનું એક ગ્રુપ છે, એની અંદર આ બધી તમને લિંક અવેલેબલ રહેશે. અમારી ટેલિગ્રામ ચેનલમાં બધાય પ્રૂફ આજકાલના નહીં, અમે વર્ષોથી આપીએ જ છીએ, બરાબર છે. જુઓ, ડેપ્યુટી ડાયરેક્ટરની 2023 માં જે પરીક્ષા લેવાની હતી, 93 માંથી 89 પ્રશ્નો કવર થયા હતા.
આ પ્રશ્ન, આ આપણે ભણાવેલી વસ્તુ. બરાબર છે? યસ. અહીંયા હાઇલાઇટ કરી દીધું હતું કે આ વસ્તુ અહીં 90 દિવસ પૂછી શકે. યસ, જોઈ લો. આ પ્રશ્ન, આ વિગત. આ પ્રશ્ન, આ વિગત. આ ગયા વખતનું ડેપ્યુટી ડાયરેક્ટરનું પેપર છે. બરાબર છે? પ્રશ્ન, વિગત. હાઇલાઇટ કરીને આપ્યું છે 30 દિવસ અગાઉ. આ બધું તમને પીડીએફ માં મળશે. બરાબર છે? પણ હા, પીડીએફ તમે પ્રિન્ટ નહીં કઢાવી શકો, કારણ કે પ્રિન્ટ કઢાવતી હોય તો ઓફલાઈન ડાઉનલોડ ની છૂટ હોત તો માર્કેટમાં ટેલિગ્રામમાં બધું ફરતું હોય. ઓકે, જુઓ કયા શેડ્યુલ મુજબનો હોવો જોઈએ. શેડ્યુલ 10 એમસીક્યુ લખ્યું છે. આ લેક્ચર વર્કની પીડીએફ ના સ્ક્રીનશોટ છે અહીંયા. બરાબર છે? યસ, જોઈ લ્યો. કોણ એનું, બરાબર છે? બધી વસ્તુ તમારી સામે છે. દરેકે દરેક આ પીડીએફ 2023 માંથી જ અવેલેબલ છે. જે લોકો નવા છે એમના માટે બધી વસ્તુ તમે જોઈ લ્યો. દર 6 મહિને ભણાવ્યું હતું. હાઇલાઇટ નીચે લાઈન અંડરલાઈન કરી દીધી હતી. ક્વેશ્ચન જોઈ બધું. ચલો હવે આપણે આઈએસએચઓ ની વાત કરીએ. $369 નંબરના પેજ ઉપર જતા રહીએ. આ આઈએસએચઓ આ પીડીએફ અવેલેબલ જ છે. હું મારા ટેલિગ્રામ ચેનલ માંથી જ મેં લીધી છે. અત્યારે ટેલિગ્રામ બેન છે. બરાબર છે? 22 તારીખ આવી જાય, જોઈ લેજો. અને લિંક એ જૂની જ છે. આઈએસએચઓ કેટલા ક્વેશ્ચન છે? 100 પ્રશ્નોમાંથી 95 પ્રશ્નો કવર થયા. જોઈ લ્યો. આટલું આ વસ્તુ તમને મેં લેક્ચર વર્કનો સ્ક્રીનશોટ છે. આપણા લેક્ચરની જે પીડીએફ પણ પીપીટી હોય ને એનો સ્ક્રીનશોટ છે. આ ક્વેશ્ચન એમ લખ્યું છે. આ બધું જાતે ભણાવેલું છે. લેક્ચરમાં જે હું ભણાવતો હોય ને ત્યાં લખી દઉં કે અહીંયા આ સ્ક્રીનશોટ એમસીક્યુ પૂછાઈ શકે. આવું આ લેક્ચરમાં જ આવું લખીને આપું છું. જુઓ ઉપર લખી દીધું તું સેક્શન નંબર યાદ રાખવો. પૂછાણો ક્વેશ્ચન જો લખ્યો છે. આ આઈએસએચઓ નું પેપર છે. લીલા અક્ષરથી કરીને પાછું બાજુમાં આ આપણી પીડીએફ નો, બરાબર છે? પીડીએફ હું લેક્ચર વર્કની પીડીએફ છે, એનો સ્ક્રીનશોટ લઈને મૂક્યું છે. બરાબર છે? જો બધું ભણાવ્યું હતું ઉદાહરણ સાથે, પ્રેક્ટિકલ ઉદાહરણ. આ કવર નહોતો થયો આપણામાંથી, કારણ કે આપણે ગુજરાત ફેક્ટરી રૂલ્સ બહુ મર્યાદિત કર્યા હતા. કારણ કે આટલી જાડી ફાઇલ છે ગુજરાત ફેક્ટરી રૂલ્સ, એમાંથી 5 સવાલે માંડ આવે, 4 જ આવ્યા હતા. બરાબર છે? નહોતો કરાયો માટે. તો ફેક્ટરી રૂલ્સ નહીં, મેં કીધું નહીં કવર થયા, ના જ પાડી દીધી હશે. યસ, તો કરાયું છે. બાકી બધું એમસીક્યુ પ્રતિ માસ 15,000 રૂપિયા. હવે પીડીએફ ફાટી જશે, બાકી તો જુઓ. બરાબર છે? હવે મોરો જ થવાનું છે ભાઈ. છે કમ્પ્લીટ. આ જોઈ લ્યો. આ બધું જાતે વર્ક કરાય ને. બરાબર છે? અમે બોર્ડ પર જોઈને ભણાવવા વાળા ફેકલ્ટીઓ વાળા નથી. બરાબર છે? યસ. એમસીક્યુ 2-3% અને 15 વર્ષથી ઓછો 3% વાળો પૂછાણો જુઓ. બરાબર છે? ચેપ્ટર નંબર થી સવાલ. બરાબર છે? ક્યાં સેક્શન કરવાના નથી એ કહી દીધું તું. એટલે આ બધું આપણે જોતા રહેશું. એમસીક્યુ ક્યાં કેટલું પૂછાઈ શકે બધી વાત. 67%. બરાબર છે? જો છે. મને બહુ આનંદ થશે કે જીપીએસસી એવું ટફ પેપર કાઢે. બરાબર છે? આમ તેવડો એટલું ટફ કાઢે. જાઓ શું કામ એને ખબર છે? ગઈકાલે જે ફૂડ સેફ્ટી નું પેપર ગયું ને 14 તારીખે, આજે તો 16 તારીખ 17 તારીખ થઈ ગઈ. મારા છોકરાઓ એમાં હેરાન થયા.
કારણ કે જેને વાંચ્યું ન હોય તો કોઈ ફરક જ ના પડ્યો, પેપર એટલું હેલું નીકળ્યું. તમારામાં તેવડ હોય એટલું પેપર અઘરું કાઢો. જાઓ તમે અમને શિક્ષકને ચેલેન્જ આપો કે એ ભાઈ તમને ભણાવતા નથી આવડતું, અમને આવું કહેવું તો અમને આનંદ થશે. જાઓ કાઢો પેપર અઘરું. એના માટે તમારે ખુદે કાયદો વાંચવો પડે, બરાબર છે. અને બાકી તમને એવું હોય લાવો એક પેપર, બરાબર છે, એક કાયદાનું પેપર હું કાઢીને દઉં તમને. તમારા એક્સપર્ટ કેટલું તમ તારે 100 માર્ક્સનું પેપર તમે વિદ્યાર્થીને જેટલો સમય આપો છો એટલો જ સમય એને આપવાનો ફેકલ્ટી તમારા એક્સપર્ટને જીપીએસસી ના, અને ઓપન બુક ખુલ્લી બુકે લખવાનું દઉં. જાઓ છૂટ. જાઓ તમારા સો કોલ્ડ જીપીએસસી ના તજજ્ઞ, બરાબર છે, એઝ અ ફેકલ્ટી તરીકે હું એક પેપર કાઢી દઉં, લખી દઈએ ઓપન બુકમાં. જેટલો વિદ્યાર્થીને ટાઈમ મળે એટલો. વિદ્યાર્થીને તમે 300 માર્ક્સમાં 3 કલાક આપો છો તો 100 માર્કની અંદર તમને 1 કલાક મળે. એ 1 કલાકમાં હું તમને ઓપન બુક સાથે લખવા દઈશ, બરાબર છે, પેપર હું કાઢી દઈશ. જાઓ કરજો. આ બધું કરાવેલું છે, જોઈ લ્યો. મોસ્ટ આઈએમપી કીધું એટલે પછી સવાલ જુઓ. આ બધું જાતે લખેલું છે, ઝીણા ઝીણા અક્ષરથી આ રીતે જોઈ લ્યો. શેડ્યુલ 3 ભણાવ્યું છે. એમસીક્યુ 3 દિવસથી વધુ, એક્સીડિંગ 3 ડેઝ. અને તમને કોઈને ભાષાનું પ્રોબ્લેમ થતો હોય તો ચિંતા ન કરતા. કોર્સની અંદર જે વિડીયો છે, બરાબર, એમાં ગુજરાતીમાં જ સમજૂતી આપી છે. પીડીએફ પણ પાછી અંગ્રેજી ગુજરાતી બેયમાં છે. પીડીએફ અંગ્રેજી ગુજરાતી બેયમાં છે. એટલે આ પીડીએફ તમને ટેલિગ્રામ આવી જવાની છે, એમાં અવેલેબલ જ છે, વર્ષો જૂની. હું લિંક તમને જૂની જ આપીશ, બરાબર છે. હા, તો આપણો આ કોર્સ છે, બરાબર છે. કોર્સની ડિટેલ તમને આપી દીધી છે, બરાબર. જેને કોઈને કોર્સમાં એડમિશન લેવું હોય, બરાબર છે, તમે બિંદાસ કોર્સમાં એનરોલ થઈ શકો છો. સહસ્ત્ર આઈએએસ એપ્લિકેશન એન્ડ્રોઈડ વાળા માટે, એન્ડ્રોઈડ સહસ્ત્ર આઈએએસ આ જ એપ્લિકેશનનું નામ છે. હવે હું મારા અનુભવના આધારે જે શીખો, બરાબર છે, એ કેટલીક બાબત તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. જુઓ, તમને કદાચ ખ્યાલ હશે, બરાબર, બે પરીક્ષા, એક તો આવડી આ આઈએસએચઓ 2023 અને બીજી હતી જીપીસીબી આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયર 2024, બરાબર. 2024-25, સોરી, સ્લીપ ઓફ ટંગ, ભૂલ છે મારી, 25. ઓકે. હવે આની અંદર કોણ હતા? મેકેનિકલ પ્લસ ઇલેક્ટ્રિકલ પ્લસ કેમિકલ. ઓકે. અહીંયા કોણ એલિજિબલ હતા? સિવિલ પ્લસ એન્વાયરમેન્ટ વાળા, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ વાળા, અને પ્લસ કેમિકલ. તો હવે એક વસ્તુ વિચાર કરો, આ અનુભવ પરથી ખ્યાલ આવે છે. ટેકનિકલ પૂછશે, મિકેનિકલ વાળાનું ટેકનિકલ, ઇલેક્ટ્રિકલ ને કેમિકલ વાળાને આવડે એવા ચાન્સ ખરા? બહુ ઓછા. ઇલેક્ટ્રિકલ વાળાનું આ લોકોને ચાન્સીસ ઓછા, કેમિકલ વાળાનું આ બેને આવડે એવા ચાન્સીસ ઓછા. આ જ વસ્તુ થઈ હતી પેપરમાં. ટેકનિકલમાં મિકેનિકલ વાળા એમ કે ઇલેક્ટ્રિકલ વાળાનું ટેકનિકલ પૂછ્યું, ઇલેક્ટ્રિકલ વાળા કે કેમિકલ વાળાનું પૂછ્યું, કેમિકલ વાળા કે આ ના મિકેનિકલ વાળાનું પૂછ્યું છે. સેમ વસ્તુ આ એક્ઝામમાં થઈ હતી, બરાબર છે. ટેકનિકલની વાત આવે ત્યારે સિવિલ વાળા એવું કીધું કે એન્વાયરમેન્ટ વાળાનું ટેકનિકલ પૂછ્યું, એન્વાયરમેન્ટ વાળા કે ના અમારું નહીં, કેમિકલ વાળાનું છે. ખ્યાલ આવ્યો તમને? તો આવી પરિસ્થિતિમાં, બરાબર છે, હવે શું થાય છે, તમારા માટે બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. ટેકનિકલમાં સ્કોર કરવાનો ચાન્સીસ બહુ લિમિટેડ છે. ટેકનિકલ, બરાબર છે, પ્રીમાં સ્કોર કરવો મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે. એના માટે તમારા માટે આશીર્વાદ રૂપ શું સાબિત થશે? બરાબર છે, બેસ્ટ તમારા માટે ઓપ્શન છે જીએસ એન્ડ એક્ટ એન્ડ રૂલ્સ. યસ. આનું કેમ આવું હું તમને કહી રહ્યો છું? બે પરીક્ષામાં આ જ વસ્તુ થઈ. જે લોકોએ જીએસ અને એક્ટ એન્ડ રૂલમાં કર્યા, તમે આ 300 માંથી બે 300 જ હતી. તમને જાણીને નવાઈ થશે, બરાબર છે, કે અહીંયા 120 વાળો અંદર હતો.
117 વાળો અંદર હતો. અહીંયા સેમ 120 વાળો વ્યક્તિ ઇન્ટરવ્યુ કોલમાં હતો. ઇન્ટરવ્યુ કોલ યસ લોકોને આવેલા છે. તમે વિચાર કરો 100 માં જીએસ માં તમે સમજવા માટે સરસ મહેનત કરી લીધી અને જીએસ માં 50-55 લાવી દીધા. એક્શન રૂલમાં તમે સમજવા માટે અને એક્શન રૂલમાં લોકો લાવેલા છે 80-90 માર્ક્સ લાવ્યા છે. તો હવે પતી ગયું. ટેકનિકલ એવું નથી કે ટેકનિકલ અવગણવાનું છે. ટેકનિકલ જરૂર ક્યાં પડશે એ તમને કહું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી બરાબર, અને એ અવગણી તો નહીં જ શકો. ટેકનિકલ છે ઇન્ટરવ્યુમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે. ઇન્ટરવ્યુમાં ખૂબ મહત્વ રહેશે, કારણ કે ઇન્ટરવ્યુમાં એક વ્યક્તિ તમારા ફિલ્ડના હશે ટેકનિકલ વાળા, તો એ તમને ટેકનિકલ સવાલ પૂછશે. એક્ટેન રૂલ ઓછું પૂછશે, હું એ કહું છું તમને. ગયા વખતે ઈસોની ભરતીમાં શું થયું હતું ઇન્ટરવ્યુમાં, શરૂઆતમાં એક્ટેન રૂલ પૂછતા જ નહોતા, ટેકનિકલ ઉપર ભાર દેતા હતા. પાછળની બેચો આવીને એને ટેકનિકલ પૂરું કરી દીધું ને એક્ટેન રૂલ ઉપર ચાલુ થઈ ગયા. યસ, કહેવાનો મિનિંગ આ છે કે આ અનુભવ પરથી હું તમને કહી રહ્યો છું. તમારે પ્રિલિમમાં બરાબર છે, કદાચ કોઈ વ્યક્તિ ટેકનિકલ તમને એમ થતું, અને પોર્શન એ રીતનો છે કે અમુક પોર્શન ઇલેક્ટ્રિકલ વાળાનો છે, અમુક કેમિકલ વાળાનો છે, અમુક મિકેનિકલનો છે. તો તમે એઝ અ મિકેનિકલ એન્જિનિયર મિકેનિકલનું ચકાચક કરી લેશો, પણ આ બધું કરવામાં પાકે ઘડે કાંઠા ન ચડે. કેમિકલ વાળો એનું કરી લેશે, પણ મિકેનિકલ ઇલેક્ટ્રિકલનો પોર્શન પણ એક્ટ એન્ડ રૂલ્સ ઈઝીમાં ઈઝી છે, ટેકનિકલ કરતા તો હાવ ઈઝી છે. જીએસ અગેન ઈઝી છે, એના પર ફોકસ કરો બરાબર છે. પ્રિલિમમાં માર્ક્સ લઈ લો બરાબર છે. ઇન્ટરવ્યુમાં તમે તમારું ટેકનિકલ કહી શકો. એ તમે મિકેનિકલ વાળા હશો, ઇન્ટરવ્યુમાં કહેશો ઇન્ટ્રોડક્શનમાં કે ભાઈ આઈ હેવ ડન માય મિકેનિકલ એન્જિનિયરિંગ ફ્રોમ XYZ યુનિવર્સિટી ઇન 2000 કમ્પ્લીટેડ ઇન 2021. તો એ તમને મિકેનિકલના સવાલ પૂછશે, પછી તમને ઇલેક્ટ્રિકલનું ન પૂછે. તો ત્યાં તો તમે ફાવી જવાના ને. તો આ મારો પર્સનલ અનુભવના આધારે કહી રહ્યો છું કે ભાઈ ટેકનિકલ તમને પ્રિલિમમાં ચાન્સીસ ઓછા છે, પણ મેન્સમાં અલા ઇન્ટરવ્યુ માટે બહુ જરૂરી બની જશે. અને મેરિટ 300 માંથી બરાબર છે 120 125 આવા તમારો અહીંયા થયું છે. મારા છોકરાઓ જ છે અહીંયા ઇન. હું અત્યારે આનું ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ ચાલુ છે માટે હું કહી રહ્યો છું. અને ગયા વખતે બહુ લોસ કર્યો હતા, એ લોકોને કોલ તો આવ્યો હતો ઇન્ટરવ્યુનો. હવે ભરતી ઓછી છે તો એ પેલા તમારે ડિસાઈડ કરવાનું કે ભાઈ તમારે અગર આમાં ફોર્મ ભરવું છે કે નહીં. પણ જો એક વખત જંગ લડવાનું નક્કી કરો પાછું ના વળતા, હું ચોખ્ખું કહું છું. તો આ હતી આપણી વાત, આખી વિગત કોર્સની અને બધી વસ્તુઓ બરાબર છે. આશા છે કે તમને કોઈ બધી વિગત ક્લિયર થઈ ગઈ હશે. અને આમ છતાં પણ તમને કોઈ ક્વેરી હોય તો આ મારો નંબર છે 9499893975. સાદો ફોન કરવો, વોટ્સઅપ કોલ નહીં બરાબર છે. વોટ્સઅપ મેસેજ, વોટ્સઅપ, ટેલિગ્રામ અત્યારે તમે ક્યાં કરવાના, આ ન કરવું. સીધો ફોન કરવો, મેસેજ નહીં. કારણ કે મને મેસેજની આદત નથી ભાઈ. આ મારો નંબર છે. કોઈ ફેકલ્ટી તમને યસ આપણે નંબર દઈએ છીએ, કારણ કે હું મારા ગુરુ આગળથી આ શીખું છું. મારા ગુરુ જે છે એ ક્યારે સ્ટુડન્ટને એવું ન કહેતા, સીધા એમની ઓફિસમાં મળવા જઈ શકતા. દિવંગત થઈ ગયા બરાબર છે. વાજીરામેન રવિના બરાબર છે કરતા હતા મિસ્ટર PS રવિન્દ્રન. વાજીરામમાં જે ભણેલા એને પૂછ્યું, એમ કે છે તમારે રવિન્દ્રન સરને મળવું હોય સીધું એમની ઓફિસમાં જતું રહેવાનું, બહાર ભાઈ ઉભા હોય કહેવાનું રવિન્દ્રન સરને મળવું છે. ક્લિયર છે? યસ. આ કોઈ અને વાજીરામ આવડું મોટું નામ હતું, એના માલિક પોતે બરાબર. જો વિદ્યાર્થી માટે ટાઈમ ફાળવી શકતા હોય તો હું તો એમના ચરણોની ધૂળ હોય ને એની ધૂળે નથી બરાબર છે. હા, તો આ વસ્તુ આપણી કોર્સની વાત હતી. તમારે કઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કોઈ પણ સમયે ફોન કરી શકશો, સવારે 10 થી સાંજના 10 સુધીમાં. ક્લિયર છે? ફોન સ્વિચ ઓફ આવશે તો સમજવાનું હું લેક્ચરમાં આવીશ, લેક્ચર પૂરો કરીને તમારો મિસ કોલ જોઈને ફોન કરીશ. ક્લિયર છે? થેન્ક યુ. જય હિન્દ. હા, જય હિન્દ કરતા પહેલા કહું, મેં કીધું એમ કે ગયા વખતે આપણે બરાબર છે 44 માંથી 10 છોકરા પાસ થયા હતા. અને મેં અગેન કીધું એમ કે એમાં ઇન્ટરવ્યુનું જે તમને બધાને જાણો જ છો શું થયું હતું એ બરાબર. ભગવાન કરે કે આ વખતે એવું ન થાય, અને આ વખતે આપણે ટ્રેક રેકોર્ડ વધારે કરવો છે કે ભાઈ આપણી એક રાખીએ
કે 12 માંથી ઓછામાં ઓછા 6 છોકરા આપણામાંથી પાસ થાય. મહેનત કરવાની છે ભાઈ, મારે ને તમારે બે મહેનત કરવાની છે. એમાં હું ખોટું છે? મારે ભણાવવાનું છે, તમારે ભણવાનું છે, બરાબર. ઇન્ટરવ્યુ વખતે તમને માર્ગદર્શન આપવાનું છે કે આમ નહીં આમ બોલવાનું, બરાબર છે. અત્યારે મારો પર્સનલાઇઝ ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ ચાલે છે જીપીસીબીમાં. મેં એડમિશન બંધ કરી દીધા છે, એટલે વાહ, એનું પ્રમોશન નથી. તમે મને ફોન કરશો તોય હું એડમિશન નહીં આપું, બરાબર છે. મેં બંધ, કારણ કે પર્સનલાઇઝ પ્રોગ્રામ છે દરેકે દરેક સ્ટુડન્ટ માટે કે ભાઈ તમે કઈ જગ્યાએ તમારું ઇન્ટ્રોડક્શન કેવું બોલશો, કઈ વસ્તુ બોલશો, કઈ વસ્તુ નહીં બોલો, આ બધી વસ્તુ શીખવીએ છીએ. ક્લિયર? હા. તો આ વખતે આપણો મારો પર્સનલ આજે હું ટાર્ગેટ લઉં છું કે ભાઈ મારે 12 માંથી 6 છોકરા આપણે પાસ થવા જોઈએ, તો આપણો આ વસ્તુ સફળ રહે. અને અમારી શિક્ષક તરીકેની સફળતા ગણો કે નિષ્ફળતા ગણો, શું થાય ખબર? અમારા વિદ્યાર્થી સફળ ને તો અમે સફળ, અમારા વિદ્યાર્થી નિષ્ફળ ગયા એનો મતલબ અમે શિક્ષક તરીકે નિષ્ફળ ગયા. ક્લિયર? આશા છે કે બધી વિગત ક્લિયર થઈ ગઈ હશે. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ મારી પહેચાન, મારું રાજ્ય મારું સ્વાભિમાન.